ગામમાં ધાર્મિક શ્રદ્ધા સાથે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી। ગુરુ અને શિષ્યના પાવન સંબંધને સમર્પિત ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની આજે સમગ્ર રાજ્યમાં શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે બનાસકાંઠાના જૂના ડીસા ગામ ખાતે પણ વિવિધ ધાર્મિક સ્થળો પર ગુરુ પૂર્ણિમાનો પાવન પ્રસંગ અત્યંત ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણમાં સંપન્ન થયો। રાધેકૃષ્ણ ગૌશાળા મિથિલા બિહારી દાસ મહારાજનું આશ્રમ અને અયોધ્યા ધામ હનુમાનજી મંદિર ખાતે વિશેષ ગુરુ પૂજન તેમજ સન્માન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જુઓ અમારો આ ખાસ રિપોર્ટ। જૂના ડીસા ગામ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સવારથી જ શ્રદ્ધાળુઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો। ગામમાં આવેલા અયોધ્યા ધામ હનુમાનજી મંદિર ખાતે પૂજ્ય ગુરુશ્રી 1008 જયનારાયણ દાસજી બાપુનું કંકુ તિલક કરી પુષ્પહાર પહેરાવી તેમજ સાલ ઉઠાડી ભાવિકો દ્વારા ભાવપૂર્વક ગુરુ પૂજન અને સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ મિથિલા બિહારી દાસ મહારાજના આશ્રમ ખાતે પણ ગુરુ વંદના અને પૂજનનો કાર્યક્રમ પૂર્ણ શ્રદ્ધા સાથે યોજાયો। આ સાથે જ રાધેકૃષ્ણ ગૌશાળા ખાતે મહંત ભરતગીરી બાપુનું પણ કંકુ તિલક અને સાલ ઉઠાડી સન્માન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા। આ પાવન પ્રસંગે જૂના ડીસા ગામના હિન્દુ સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ બારોટ, ભાજપ બક્ષીપંથ મોરચાના મંત્રી હસમુખભાઈ મોદી, તાલુકા ડેલીગેટ સંજયભાઈ પઢિયાર અને મહેન્દ્રભાઈ અનાવાડિયા, યુવા મોરચાના પ્રમુખ કૃણાલ ભાટી, સંજય મોદી સહિત સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા। તમામ ધાર્મિક સ્થળો પર ગુરુ પૂજન બાદ મહાપ્રસાદ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો ભાગ લીધો। સમગ્ર જૂના ડીસા ગામ ગુરુ ભક્તિ રંગમાં રંગાયું અને સૌ કોઈ ગુરુજનોના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા। ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે જૂના ડીસા ગામમાં ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો।